સમગ્ર એશિયામાં જેની ઓળખ કૃષિ હબ તરીકે હતી તે પાટણના વિશ્વવિખ્યાત લાલ ચટક ગાજરની ખેતી પર આ વર્ષે ગ્રહણ લાગ્યું છે। હાંસાપુર, કમલીવાડા અને બોરસણ સહિતના પંથકમાં થતી ગાજરની ખેતી અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહી છે। છેલ્લા 4 વર્ષથી વાતાવરણમાં થતી સતત ઉથલપાથલને કારણે ઉત્પાદન ઘટ્યું। બીજી તરફ બજારમાં રાજસ્થાનના ક્વોલિટી ગાજરની આવક વધતા પાટણના ખેડૂતોને મોટો ફટકો પડ્યો। ગત વર્ષે જે ગાજરના 200 થી 300 રૂપિયા પ્રતિ મણ મળતા હતા તે આ વર્ષે ઘટીને 180 થી 200 રૂપિયાએ પહોંચ્યા। પોષણક્ષમ ભાવ ન મળતા અને વાવેતર ખર્ચ ન નીકળતા ખેડૂતો અત્યંત ચિંતાતુર બન્યા। ક્યારેક ગાજરનું હબ ગણાતા પાટણમાં હવે ખેડૂતો આ ખેતીથી વિમુખ થઈ રહ્યા છે। ચાલ સાહેબ, ગાજર ચાલુ કરવું છે 2 દિવસમાં, ભાવ મળતા નહીં એટલે 2 દિવસમાં ચાલુ કરી દેવું છે ગાજર કાઢવાનું। કેટલા વીઘામાં વાવેતર? આજે વીઘા 5 વીઘા વાવેતર છે ગાજરનું, 5 વીઘા। ખર્ચો કેવો પડ્યો? ખર્ચો લગભગ વીઘે 15-16 હજાર રૂપિયા ખર્ચો પડે સાહેબ। અને ભાવ કેવા છે? ભાવ નથી, ભાવ 150 થી 200 અઢીસોના બજાર છે સારા ગાજરના। અરે 1 વીઘો ગાજર વાવવામાં 15 થી 17 હજાર રૂપિયા ખર્ચો લાગે છે। પોસાય એવું છે આવી ખેતી, ગાજરની ખેતી? એટલે સાહેબ ગઈ સાલે આપણે 300-400 રૂપિયા ભાવ મળ્યો હતો, હમણાં 200 આજુબાજુ ભાવ મળે છે। 300-400 રૂપિયા ભાવ મળે તો અમને પોસાય। કયા ટાઈમમાં વાવેતર કરો છો? વાવેતર 9મા મહિનાથી 1લી તારીખથી વાવેતર ચાલુ થાય છે। હજુ આ મોડું ગાજર દોધવાનું કારણ શું? એટલે વરસાદના કારણે આમ તો 8મા મહિનામાં ગાજર થતું, હવે ઠંડી લેટ થવા માંડી।